સ્વસ્તિ વાચન છે. અહીંયા બ્રાહ્મણોને બોલાવીને નંદ બાબાએ વાચયિત્વા સ્વસ્તેન સ્વસ્તિ વાચન કરાવ્યું. અને જાત કર્માત્મજસ્ય ચ એક સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર. આપણા કેટલા સંસ્કાર છે? 16. કયા કયા? હા, ગર્ભાધાન સંસ્કારથી લઈ ઘણા બધા સંસ્કાર છે આપણામાં. 16 સંસ્કાર છે. જો કે હવે તો આમાંથી ધીરે ધીરે બધા લુપ્ત થતા જાય છે. એક રહ્યો છે હવે ફરજિયાત. હા, લગ્ન સંસ્કાર તો છે જ, પણ છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર એ તો ફરજિયાત જ છે. એના વિના તો છૂટકો જ નથી. બાકી તો લગ્ન સંસ્કારમાં ક્યાં કોઈ માને છે હવે? ખરેખર જે હસ્તમેળાપનો સમય હોય એ જ સમયે ક્યાં હસ્તમેળાપ થાય છે? આ તમારા બધા જેવા જે ટાઈમના પાકા હોય તો ટાઈમે હસ્તમેળાપ થાય. બાકી તો જાન હસ્તમેળાપના ટાઈમે તો હજી જાન આવવાના ઠેકાણા ન હોય. અને ડીજેમાં, હા ડીજેમાં ને નાચવામાં ને ગાવામાં, ચાલો એની ના નથી, આનંદ જરૂરી છે અને આનંદ જીવનમાં હોવો જોઈએ. કારણ કે આવા પ્રસંગો કઈ વારે વારે નથી આવતા, જરૂરી છે. પણ આ સમય ક્યાં આપણે હસ્તમેળાપના સમય ક્યાં હસ્તમેળાપ થાય? જ્યારે થાય કલાક દોઢ કલાક પછી સમય વયો ગયો હોય, ત્યાં તો કાળ ચોઘડિયા હાલતા હોય, પછી છૂટાછેડા થાય ને એટલે તો સૌથી વધારે અત્યારે કેસ જો હોય ને તો છૂટાછેડાના છે. સૌથી વધારે કેસ છૂટાછેડાના. કારણ કે મુહૂર્તમાં ક્યાં કોઈ માને છે? ઘણા તો કે ગમે મુહૂર્ત હોય હાલે. હવે કોર્ટમાં વાહ વાહ, ખરેખર મને કાલે વાત થતી હતી કે હરીશભાઈ અને ભારતીબેનના જ્યારે લગ્ન થયા ત્યારે આખી અમેરિકામાં મોટા મોટા છાપાઓ ભરાઈને ત્યાંના અમેરિકાવાસીઓએ આ બધું ત્યાં આપ્યું હતું. આ કેવા સુંદર અને શું સપ્તપદી શું કહેવાય, આ 4 ફેરા શું કહેવાય, આ હસ્તમેળાપ શું કહેવાય, એ બધી વિધિ વિશે લોકો જાણવા માંગતા હતા. ઓહો, એટલે જ એમણે આ શિવરાત્રીનો દિવસ ગોત્યો ને. જુઓ, ભારતીબેન ચોઘડિયાના બહુ પાકા છે. ઓહો, વાહ ભાઈ વાહ, ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે આટલા ચોઘડિયા અને આટલા મુહૂર્તમાં તેઓ માને છે. અને ખરેખર માનવું જ જોઈએ. કારણ કે આ જે છે ને આ આપણા આર્ષદ્રષ્ટા ઋષિઓ લખી ગયા છે. આ બધી સમજણ જેવો આપી ગયા છે. આ કઈ ખોટી વાત નથી. આ બધું સત્ય હકીકત છે. અને આ બધું કઈ આજકાલના નહીં, આ તો બધું વ્યાસ જેવા પરમહંસો, વ્યાસ જેવા અવતારી મહાપુરુષો કહી ગયા છે. આજે જ્યોતિષ શાસ્ત્ર છે, આજે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, આજે ચોઘડિયા, આજે મુહૂર્ત છે, આ બધું આપણા વિદ્વાનો આર્ષદ્રષ્ટા કે જે ભગવાનની સામે જોઈ શકતા એવા મહાપુરુષો આપી ગયા છે. ઘણા નથી માનતા, ઘણા તો ભગવાનને નથી માનતા. મુહૂર્ત તો ઠીક, અમે ભગવાનને નથી માનતા, તો એનાથી ભગવાનને ફેરે શું પડે? તારા જેવાની અહીં ગણતરી નથી. આવડું બ્રહ્માંડ અને આવડા બ્રહ્માંડમાં એક આ પૃથ્વી ગ્રહ અને આવડી મોટી પૃથ્વીમાં આપણું નાનકડું ગામ અને આવડા મોટા ગામમાં આપણું નાનકડું ઘર અને આવડા મોટા બંગલામાં 3 પાયાવાળી ખુરશી ઉપર ખૂણામાં બેઠા બેઠા એમ કહીએ કે કોણ છે? ભગવાન. તો વિચાર કરો, આમાં નકશામાં ક્યાંય છે આપણી ગણતરી? જો ગોતજો આપણું ઘર નકશામાં, ક્યાં છે આમાં ગણતરી? ખાલી તમે પ્લેનમાં બેઠા હોય ને તો પ્લેનમાં પ્લેન ઉપર જાય ને એટલે આમ નીચે જુઓ તો નીચે બધું આમ કેવું રમકડા જેવું લાગે. આ બંગલા ને આ ખેતર ને વાડી આમ બધું ઝીણું ઝીણું રમકડા જેવું લાગે. તો ખાલી આપણે આટલા ઊંચે જઈએ તો આ રમકડા જેવું લાગે. હવે ભગવાનને ત્યાંથી આપણે બધા કેવા લાગતા હશું?
આમ ઓલા રમકડા મળે છે ને છોકરાઓ ને રમકડા, ઓલા બે ડાગલા આવે ને હામાં ક્યારેક બાંધે ને વળી કઈક કુસ્તી કરે ને આપણે બધા એવા લાગતા હશું ને એની દ્રષ્ટિમાં કોઈ એવા નાસ્તિક માણસોની ગણત એને ફેરે ન પડે. કોઈ એને માને કે ન માને એને શું ફેર પડે? આ તો દુનિયાનો દાતાર છે. પણ હા, માનવા વાળાને જે એના સમર્પિત છે, જે એના શરણાગત છે, તો આટલા કરોડો નહીં અબજો લોકોની વચ્ચે એના માટે દોડીને આવે અને આવે એના પ્રમાણો છે. આમ કઈ ગણતરી નથી એની પાસે આપણી, પણ છતાંય સાચો ભાવ હોય તો એ આવે. આટલા લોકોની વચ્ચે મીરાબાઈ માટે આવ્યા, સખુબાઈ માટે આવ્યા. સખુબાઈ માટે તો પાણીના બેડા ભર્યા. વિચાર કરો, આને પાછું બધું આવડે. સખુબાઈને કહ્યું, સખુ જા, તારે પંઢરપુર જાવું છે ને, જા લાવ તારા પાણીના બેડા મને. સખુબાઈ કહ્યું, પણ મહારાજ મારી સાસુ બહુ. સાસુ ને ચોમાસુ બે હરખા, ક્યારે મંડે વરસવા કાંઈ નક્કી નહીં, ક્યારે બગડે. ભગવાને કહ્યું, તું જા. જો સંઘ જાય છે, કેટલા વર્ષોથી તારી ઈચ્છા છે ને, જા તું જા. હવે હું છું ને તારી સાસુ છે, તું તારે જા. અને સાઈ સખુબાઈ ગયા, પાણીના બેડા ભગવાને હાથમાં લીધા. પણ જતા જતા જોયું, સખુએ જેવી સાડી પહેરી હતી એવી જ ભગવાન પંઢરીનાથે સાડી ધારણ કરી. પાણીના બેડા ભર્યા અને માથે હેલ ઉપાડી પનિહારી બન્યા ભગવાન. આહા, હેલ ઉપાડવી ને આમ માથે માથે બેડા લઈ અને પાછી પનિહારી હાલતી જાય, લટક મટક કરતી જાય, સખી હારે વાતે કરતી જાય, પણ એનું ધ્યાન બેડામાં હોય. પડે નહીં, એ પડવા ન દે. બસ આવી જ રીતે ભજન કરવાનું છે કે વાતો કરતા જઈએ, સંસારને સાચવતા જઈએ, જગતને સંભાળતા જઈએ, પરિવારને સંભાળતા જઈએ, પણ છતાંય ધ્યાન ભગવાનમાં હોય. ગોપીઓએ આવી રીતે ભજન કર્યું, કઈ મૂકવાની જરૂર નથી. બસ ધ્યાન બેડામાં લાગ્યું હોય, પડે નહીં. એમ ધ્યાન કૃષ્ણમાં હોય કે કૃષ્ણનું નામ એક ક્ષણ પણ ભૂલાય નહીં. બેડા ભરીને ભગવાન આવ્યા, દ્વારે આવ્યા. કહ્યું, માં, સાસુમાં જરા બેડા ઉતરાવજો, પાણીની હેલ ઉતારો. અને સાસુમાં અંદરથી ત્રાડ નાખી, અલી ક્યાં ગઈ હતી? બહુ વાર લાગી. કેમ આટલી બધી વાર લગાડી? પાણીના બેડા ઉતરાવ્યા. સખુબાઈ કહ્યું, માજી, આજ મારી એક સખી મળી ગઈ ને, એમાં વાતોમાં જરા મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, બહુ મોડું થયું છે. હાલ મંડ રોટલા ઘડવા, ભૂખ લાગી છે. રોટલા મંડ ઘડવા. હવે આ કઈ સખુબાઈ થોડા છે, આ તો ભગવાન છે. ગયા ચૂલા પાહે, પણ આને તો પાછું બધું આવડે ને. મંડાઈ તો રોટલા ઘડવા. ભગવાનને રોટલા ઘડતા આવડે. એવા સરસ રોટલા ભગવાને બનાવ્યા, સાસુમાને જમાડ્યા. સાસુમાએ કહ્યું, સખુ, ભોજન કરી લીધું છે મેં, હવે આવી જા પગ દબાવવા. ભગવાને કહ્યું, ભલે માજી, જેવી આજ્ઞા. ભગવાન મંડ્યા સાસુમાના પગ દબાવવા. અરે જરા જોર લગાવીને દબાવ, ખાધું નથી, જોર લગાવ. ભગવાનની એવી ખીજ ચડી કે માજી, ઈચ્છા તો થાય છે ગળું દબાવી દઉં. ઉપર આવો એટલી વાર છે. એ પંઢરીનાથ મહારાજ કી જય. પંઢરપુરના નાથ છે, મહારાષ્ટ્રના આરાધ્ય છે ભગવાન પંઢરીનાથ. આ પ્રમાણ છે આપણી પાસે, એટલે આપણે ભજન કરીએ છીએ. આ પ્રમાણ છે આપણી પાસે, એટલે આર્તનાદ કરીએ છીએ. અને કરતા કરતા વિશ્વાસ છે કે ક્યારેક સાંભળશે, કારણ કે પ્રમાણ છે આ બધા, કે એણે સાંભળ્યું છે આ બધાનું. નરસૈયાનું સાંભળ્યું, મીરાનું સાંભળ્યું, સખુબાઈનું સાંભળ્યું, સબરીબાઈનું સાંભળ્યું, જનાબાઈનું સાંભળ્યું. કેટલા ભક્તોના પ્રમાણ છે આપણી પાસે. આપણે કઈ એમને ભજતા નથી, પ્રમાણ છે, સાબિતી છે, પુરાવા છે.
અહીંયા બ્રાહ્મણોએ સુંદર સ્વસ્તિ વાચન કર્યા, જાત કર્મ સંસ્કાર કર્યા છે. અને જોજો અહીંયા સુંદર લખ્યું છે ભાગવતજીમાં કે બરાબર જાત કર્મ સંસ્કાર જ્યારે ભગવાનના કર્યા ત્યારે બ્રાહ્મણો તો હતા જ, સ્વસ્તિ વાચન કરાવ્યું, જાત કર્મ સંસ્કાર કર્યા ભગવાનના, અને કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા સાથે સાથે પિતૃદેવોનું અર્ચન પણ કર્યું છે નંદ બાબાએ. કારણ કે પિતૃદેવની કૃપા હોય ત્યારે તમારો વંશ આગળ વધે, તમારું વંશ આગળ વધે પિતૃદેવની કૃપાથી. જો કે બ્રાહ્મણોનો તો મત છે કે એક આયુષ્યને બાદ કરતા બાકી બધું જ પિતૃદેવ જો રાજી થાય તો બાકી બધું આપે. સંપત્તિ, સંતાનો, સન્મતિ, ઘરમાં સુખ, સાધનો, આરોગ્ય, સ્વાસ્થ્ય, સારું શરીર, આ બધું જ પિતૃદેવ આપે. એક આયુષ્યમાં ફેરફાર ન થઈ શકે. આયુષ્ય તો જેનું જેટલું લખાય, બાકી બધું જ પિતૃદેવની જો કૃપા ઉતરે તો બધું જ આપે છે. અને એમાંય ખાસ કરીને વંશ આગળ વધે પિતૃદેવની કૃપાથી. આજે દીકરાનો જન્મ થયો એટલે પિતૃદેવાર્ચનમ તથા પિતૃદેવનું અર્ચન કર્યું નંદ બાબાએ. અને અહીંયા પછી તો દાન કર્યા. અહીંયા લખ્યું છે કઈ રીતે દાન કર્યા નંદ બાબાએ. ધેનું નામ, ગાયોના દાન કર્યા, પણ કેટલા? નિયુતે. સંસ્કૃતમાં નિયુતે એટલે 2 લાખ. 2 લાખ ગાયોના. ભાગવતજીમાં લખ્યું છે. આ હું શ્લોક બોલતી જાઉં છું ને એનું અર્થઘટન કરું છું. આ કોઈ ઘરની વાત નથી. ભાગવતજીમાં લખ્યું 2 લાખ ગાયોના દાન વિપ્રેભ્ય, બ્રાહ્મણોને. અને એ પણ કેવી ગાયો? સમલંકૃતે, અલંકારો સહિત શણગારેલી ગાયોના દાન. અને ગાયોના દાન 2 લાખ શણગારેલી ગાયોના દાન કર્યા. અને સાથે અન્નદાન. તો એમાં શું દાન કર્યું? તિલાદ્રીન. હા, તલ. જરા સંસ્કૃત ઉપર ધ્યાન આપજો એટલે સમજાઈ જશે. તિલાદ્રીન સપ્તરત્નો ઘ 7 કુંભાંબરાવૃતાન. તિલાદ્રીન સપ્તરત્નો ઘ, 7 ઢગલા તલના કર્યા. અને 7 ઢગલા કેવા? કે પાછળ આખો માણસ ઉભો હોય ને તો ન દેખાય એવડા ઊંચા ઢગલા. એટલે માણસ ઉભો હોય એના કરતા ઊંચા એવા 7 ઢગલા. અને વળી રત્નો ઘ, એ ઢગલાની અંદર રત્નો છુપાવેલા છે. આપણે ઘણીવાર તલનું દાન કરતા હોઈએ તો અંદર ગુપ્ત દાન જેને કહેવાય, અંદર કંઈક પૈસા મૂકીએ, કંઈક શિકામ, જેને જે કંઈ યથાશક્તિ એ તલની સાથે સાથે ગુપ્ત દાન કરે. તો અહીંયા આ તલના ઢગલાની વચ્ચે રત્નો મૂક્યા છે. રત્નો ઘ 7 કુંભાંબરાવૃતાન. અને એવા તલના ઢગલાઓ અહીંયા ગોપીઓને, ગોવાળોને, બ્રાહ્મણોને આપ્યા છે. અહીંયા કેટલા લોકો નંદ બાબાને વધાઈ આપવા આવ્યા. બ્રાહ્મણો આવ્યા, સૂત આવ્યા, બંદીજનો આવ્યા. અને બીજી બાજુ અનેક ગોપી ગોવાળો નંદ બાબાને અને યશોદાજીને વધાઈ આપવા માટે આવ્યા. બાબા વધાઈ હો. કોઈ ગોપીઓ વળી યશોદાજીને વધાઈ આપે, મૈયા વધાઈ હો. અને જે વધાઈ આપે ને બાબા, નંદ બાબા અને યશોદાજી એને જે માગે, અને કદાચ ન માગે ને, માગ્યા વિના એટલું દાન આપે. ગોપી ગોવાળો બધાને આજે એવા સુંદર દ્રવ્યો દાનમાં આપ્યા, સુંદર ભાવ ભેટો આપી છે. અને જે ગોપી ગોવાળો નંદ બાબા અને યશોદાજીને વધાઈ આપી અને કનૈયાના દર્શન કરવા જ્યાં જાય, એ પારણામાં જ્યાં નાનકડા નંદલાલાને જ્યાં જુએ, એ કનૈયાના જ્યાં દર્શન કરે ને ત્યાં તો એવા પ્રસન્ન થાય કે ગોપી અને ગોવાળોના પગ મંડે નાચવા, એના રોમ રોમ મંડે નાચવા. નાચવું નથી, નચાઈ જાય છે. શરીર ક્યારે મંડે નાચવા, રોમ રોમ ક્યારે મંડે નાચવા, એ એને પોતાને ખબર નથી. જોજો, ડૂબવું કોને કહેવાય, એકાકારત્વ કોને કહેવાય, એક્ય કોને કહેવાય, કે એને ખબર ન હોય કે પોતે નાચી રહ્યો છે. આજ ગોપી અને ગોવાળોની એવી દશા હતી. બધા નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, અને પરમાનંદ ગોકુળની અંદર ચાલી રહ્યો છે. કે આજ રે ગોકુળિયામાં
નવરંગનો બતવાગીરો એ આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો એ શરણાયું વાગે રે નંદજીના આંગણે વાગે રે નંદજીના આંગણે એવા કલશ ભરીને કાંઈ ઉભા વ્રજના નારજો એ કલશ ભરીને કાંઈ ઊભા વ્રજના નારજો એવા તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે એ આંગણે એ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો આંગણીએ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો એ જાચક આવી ઉભા નંદજીના આંગણે એલા જાચક આવી ઉભા નંદજીના આંગણે જાચક આવી ઊભા નંદજીના આંગણે એ ભીડ ઘણી રે કાંઈ નાચે ગોપી ગ્વાલ જો એ ભીડ ઘણી કાંઈ નાચી ગોપી ગ્વાલ જો એવા સાથી પૂર્યા રે નંદજીના આંગણે એવા સાથિયા પૂર્યા રે નંદજીના આંગણે એવા સાથિયા પૂર્યા રે નંદજીના આંગણે એવા સાથિયા પૂર્યા રે નંદજીના આંગણે એ હાજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો હાજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયું વાગે રે નંદજીના આંગણે એવી શરણાયું વાગે રે નંદજીના આંગણે એ સોનાના મોર ઝૂલે નંદનો કિશોર લાલાને પારણે સોનાના સોનાના મોર ઝૂલે નંદી કિશોર બહુ જડિયા પરણીએ હીરા માણેક બહુ જડિયા પરણીએ સોનાની દોરીને રેશમની કોર લાલાને પારણીએ હરે હરે સોનાના મોર ઝૂલે નંદી કિશોર લાલાને પારણીએ સોનાના મોર લાલાને પારણીએ સોનાના મોર मोहे आई न जग से लाज इतना जोर से नाचिया कि घुंघरू टूट गए कि घुंघरू टूट गए कि घुंघरू टूट गए कि घुंघरू टूट गए मोहे आईन जग से लाज कितना जोर से नाची आज के घुंघरू टूट गए के घुंघरू टूट गए मोहे आए न जग से जय हो। इतना जोर से नाची आज के घुंघरू टूट गए के घुंघरू टूट गए मोहे आए आईन जग से
बाके बिहारी लाल। नजर तो है लग जाएगी हो, नजर तो है लग जाएगी मेरे बाकी बिहारी लाल, मेरे बाकी बिहारी लाल। तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी, नजर तो लग जाएगी। तेरी मुरलिया पे मन मोरा अटका, तेरी मुरलिया पे मन मोरा अटका, तेरी मुरलिया पे मन मोरा अटका। प्यारा लागे तेरा पीला पटका, प्यारा लागे तेरा पीला पटका, प्यारा लागे तेरा पीला पटका, प्यारा लगे तेरा पीला पटका। तेरे घूंघर वाले बाल, तेरे घूंघर वाले बाल, तो इतना ना करियो, नजर तुम्हें लग जाएगी, नजर तो है लग जाएगी तेरे बाके बिहारी लाल, मेरे बाके बिहारी लाल। तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी। तेरी मुरलिया पे मन मेरा अटका, तेरी मुरलिया पे मन मेरा अटका, तेरी मुरलिया पे मन मेरा अटका, तेरी मुरलिया पे मन मेरा अटका। प्यारा लागे नीला पटका, प्यारा लगे तेरा पीला पटका, प्यारा लागे तेरा नीला पटका, प्यारा लगे तेरा पीला पटका। जय हो तेरी टेढ़ी मेढ़ी चाल, तेरी टेढ़ी मेढ़ी चाल, तो इतना ना करियो श्रृंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी मेरे बाके बिहारी लाल, मेरे बाके बिहारी लाल। तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो लग जाएगी, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी। बोलो बाके बिहारी लाल की आहा, हरिद्वार थी वृंदावन पहुंची गया हो। जय हो। चलो रे मन श्री वृंदावन धाम, मिलेंगे राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी ओढ़ के कामण गारी। हे भजो रे मन श्री वृंदावन धाम, जपेंगे राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी ओढ़ के कामरकारी, मिलेंगे कुंज बिहारी ओढ़ के कामणकारी। चलो रे मन श्री वृंदावन धाम, जपेंगे राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी ओढ़ के कामणकारी, मिलेंगे कुंज बिहारी ओढ़ के कामणकारी। ઈ મળે ખરા પણ ક્યારે મળે કે ચલો રે મન શ્રી વૃંદાવન ધામ, પણ जपेंगे राधे राधे नाम, तो मिलेंगे कुंज बिहारी
અને એની નિશાની શું? ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी हे मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी। आहा, तो वृंदावનમાં પહોંચી ગયા હો। व्रजनी पण एक अपनी अदा है। जय हो। करावी दीदी? वाह वाह, ओहो ओहो, वाह भाई वाह। हरीशभाई અને ભારતીબેને વ્રજની યાત્રા પણ કરાવી દીધી 120 જણાને। વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓથી વધાવી। સ્લીપિંગ કોચ લક્ઝરી દ્વારા વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ। યાત્રા કરવી એ આપણા કલ્યાણ માટે છે, પણ બીજાને યાત્રા કરાવવી એ પ્રભુની પ્રસન્નતા માટે છે, એક સદગુરુની પ્રસન્નતા માટે છે। આપણે જે યાત્રા કરીએ આપણે આપણા કલ્યાણ માટે કરીએ, આપણું કલ્યાણ થાય, પણ બીજાને યાત્રા કરાવવી એ કેવલ ને કેવલ ગુરુદેવની પ્રસન્નતા માટે છે। એમનો એક જ ભાવ છે કે બસ બીજું કોઈ રાજી થાય કે ન થાય, બસ ગુરુદેવ રાજી થાય। અને આ બધાયના હસતા ચહેરા તો જુઓ। એક વ્યક્તિને આ 5મો દિવસ થયો, ક્યાંય તકલીફ છે ભાઈ? કથામાં, ભોજનમાં, ઉતારામાં, ફરવામાં કોઈના પગે દુખ્યા આટલા દીમાં? બાકી કેવી ગોઠણની બધાની તકલીફ છે એ મને ખબર છે, પણ અહીંયા કેવા બધા નાચે છે વિચાર કરો। આ ગુરુની પ્રસન્નતા નહીં તો બીજું શું? આ તમારા હૃદયમાં જે હાસ્ય અને આનંદ છે ને, એ જ આનંદ એટલે સદગુરુનો આનંદ, સદગુરુની પ્રસન્નતા। કારણ કે આત્માની અંદર જ પરમાત્મા રૂપે ગુરુદેવ વસે છે। તમે બધા જે રાજી થાવ છો ને, આ યાત્રા કરીને, ગંગા સ્નાન કરીને જે પ્રેમ મગ્ન બનો છો ને, આ ઈ જ એમની પ્રસન્નતા છે। અહીંયા આવ્યા પછી આ એકેય ચહેરા તમારા પોતાના નથી, આજે આ ગુરુદેવના ચહેરા છે। આ હસતા ચહેરા એ ગુરુદેવના ચહેરા। चलो रे मन श्री वृंदावन धाम, जपेंगे राधे राधे नाम, तुम मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी। ક્યાંક જોઈ મળી જાય ઈ રશિયો, ઈ છલીઓ, ક્યાંક ઈ કાળી કમળી ઓઢીને સુસામે આવી જાય। ના જાને કિસ રૂપ में तुहे नारायण मिल जाए। ખબર નથી કયા રૂપમાં ઈ કાળી કમળી વાળું આવી જાય। અહીંયા ભલે આપણે બધા જય શ્રી કૃષ્ણ બોલીએ, જય ગંગે મૈયા, હર હર મહાદેવ, પણ વ્રજમાં જાવ ને એટલે આમાંથી કાંઈ ન હાલે। કારણ કે વૃંદાવનની અધીશ્વરી, વૃંદાવનની ઈશ્વરી, વૃંદાવનેશ્વરી એક જ છે, અને એ છે ભગવતી રાધાજી। ત્યાં તો સામસામા મળે એટલે જય શ્રી કૃષ્ણ ન હાલે, જય સિયારામ ન હાલે, ત્યાં કૃષ્ણ નહીં, કૃષ્ણ પછી સામસામા મળે એટલે શું બોલે? રાધે રાધે બોલો, राधे राधे। जपेंगे राधे राधे तुम मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ए हरि ओढ़ के कामर कभी हमें भी मिलियो मिलेंगे कुंज बिहारी।
ओढ़ के कामर कारी चलो रे मन श्री वृंदावन धाम जपेंगे राधे राधे नाम तो मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामकारी। ઓહો વૃંદાવન પહોંચી ગયા હો આપણે પાછા આવી જઈએ કથામાં આનંદ છે વૃંદાવનનો પણ એક ભગવતી રાધાજુ वृंदावनेश्वरी भगवान कृष्ण की अधीश्वरी कृष्ण की आराधिका कृष्ण जिनकी आराधना करते हैं और मधुवन में लतावन में बैठे बैठे राधा जी के चरण दबाते हैं सारा जगत जिनकी सेवा करे पर वो भगवान जगदीश्वरी आराधिका कृष्ण की आराधिका शक्ति रासेश्वरी रास में तभी प्रवेश मिल सकता है जब राधा जी कृपा करती है बाकी रास में प्रवेश नहीं मिल सकता क्योंकि रास की अधीश्वरी राधिका जी है। परमानंद छवायो छे गोकुळमां सतत 3 દિવસ સુધી આ આનંદ ચાલ્યો ગોપી ગુવાડો નાચ્યા રમ્યા એટલા અબિલ ગુલાલ ઉડ્યા એટલા મહી માખણ ફૂટ્યા અને એટલા દહીં દૂધ ઉડ્યા કે ગોઠણ ગોઠણ સુધી તો ગારો થયો છે ગોકુળમાં 3 દિવસ સુધી લગાતાર। પછી તો યશોદાજીએ કહ્યું ભાઈ હવે તો તમે તમારા ઘરે જાઓ આ 3 દિવસ થયા તમે બધા સતત નાચો છો ગાઓ છો રાત દિવસ હવે તો તમે તમારા ઘરે જાઓ। ગોપીઓએ કહ્યું માં ક્યાં જવાની ઈચ્છા થાય છે આનું સ્વરૂપ તો જો એમાં વળી તમે કાડું ટપકું કર્યું છે અને કાળી કમલી નાનકડી એવી ઓઢાડી છે કનૈયાને। મિલેંગે બાકે બિહારી ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामड़कारी। आ मरी गया हवे અહીંયાથી જવાની ઈચ્છા થાય क्योंकि हमें मिल गए इसे छोड़कर जाने की इच्छा नहीं हो रही मां। સતત 3 દિવસ સુધી આનંદ ચાલ્યો અને આ આનંદ દરમિયાન દેવાધિદેવ મહાદેવ શિવજી આવ્યા છે દર્શન કરવા। महादेव जाल्या रे कारण के आ तो प्रथम नंबर ना वैष्णव छे आवी गया दर्शन करवा पण एटली बधी गर्दी एटली भीड़ पड़ा पड़ी थाय छे दर्शन माटे। शिवजी गोवाड़ बनीने आव्या तोय दर्शन में मेळ न आव्यो विचार कर्यो चाल गोपी बनीने जाऊं कदाच गोपी मंडल में जग्या मळी जाय गोपी बनीने आव्या पण गोपी मंडल में ज्यां गया ने त्यां तो तोबा पुकारी गया हा 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 गोपी मंडल में आवाय आ बेनोनी वच्चे जो वया जाय ने पछी एमां एकाद धक्को जो लागी जाय अने एमांय कन्हैयाना प्रागट्यमां तो जी घेली थाय गोपीओ काले जुओ ने आया 1:15 वागवा आव्यो तोय कोई जवानी इच्छा न कोईने भूख नहोती लागी बोलो। ये आनंद छे एक उमंग छे खाली बार नहीं अंदर कृष्णनो प्रागट्य थाय हृदय में અને અંદર જ્યારે પ્રાગટ્ય થાય ને ત્યારે જ એ મળે। મિલેંગે કુંજ બિહારી ઓઢ કે કામર कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामड़कारी।
બહુ પ્રયાસ કર્યા પણ દર્શનનો લાભ ન મળ્યો. વિચાર કર્યો થોડી ગળદી ઓછી થાય ને પછી આવીશ. પછી તો 3 દિવસ થયા. યશોદાજીએ કહ્યું ભાઈ હવે તમે તમારા ઘરે જાઓ. પછી તો ગોપી ગોવાળો પોતપોતાના ઘરે ગયા અને હવે બરાબર એકાદશીના દિવસે મહાદેવ શિવજી પધાર્યા અને એ પણ જોગી જટંધરનું રૂપ ધારણ કરીને. જોગી જટંધર બનીને મહારાજ આવ્યા. ત્યાં તો ગોપી ગોવાળિયાઓ દર્શન કરવા દોડ્યા. महादेव पूछ्યું भाई मारे नंद भवन की ओर जाना है, कहाँ है नंदालय? गोपीओ नंद भवन नो मार्ग बताव्यो अने बाबाजी आ गए हैं. महादेव शिवजी महाराज आज फकीर का रूप लेकर आए हैं, साधु का रूप लेकर जटंधर का वेश लेकर आए हैं. महाराज आखा शरीर पर भभूति लगावी छे. हजी महाशिवरात्रि छे जूनागढ़ में. शिवरात्रि नो केवो मेड़ो भराय. न्या तमे जाओ ने एटले आहा जे संतोना दर्शन थाय एमा जो क्यांक एवो कोई ओलियो महापुरुष मळी जाय तो जीवन नो बेड़ो पार थई जाय. आखा शरीरे भभूति लगावी छे अने महाराज जटंधर महादेव शिवजी महाराज यशोदाजीना द्वारे आव्या. अलेखनो नाद जगाव्यो, भिक्षाण देही भगवती. हे मां भिक्षा आपो. अलख निरंजन. पेलाना समय में साधु ब्राह्मणों अपना घरे आवता लोट मागवा माटे, लोट लेवा माटे मागवा नहीं, अपना धर्म ने जगाड़वा माटे आवता. धर्म की जय हो. अलख निरंजन. आ बधुं गयुं. हवे पेलाना समय में आ बधुं सांभळवा मळ्युं. शिवजी आलेख जगाव्यो. अलख निरंजन हे मैया भिक्षा लेने आया हूं. अने आ साधु नो अवाज ज्यां सांभळ्यो ने त्यां तो यशोदाजी बहार आव्या. संत ने जोया, आ साधु ने जोया, चरण में वंदना करी. कही बाबाजी खड़े रहो, अभी मैं भिक्षा लेकर आती हूं, थोड़ी देर इंतजार कीजिए. अने यशोदाजी गया अंदर. आखा सोनाना थाड़ में भिक्षा भरीने लाव्या. महाराज लाइए आपकी झोली, डाल दूं उसमें भिक्षा. शिवजीए कह्युं मैया आ भिक्षा तमे जे लईने आव्या छो आ भिक्षा माटे थोड़ो आव्यो छुं. मारी जोड़ीमां भभूति भरी छे अने ई भभूति लईने तमारा गाम उपर छाटू ने तो आखुं गाम सोनानुं थई जाय. आ तमे आमां भिक्षा हारे सोना चांदी हीरा मोती जवेरात आ बधुं तो मारी भभूतिमां छुपायेलुं छे. आ सोना चांदी लेवा नथी आव्यो मां. यशोदाजीए कही तो पछी शुं आपूं? बाबाजी क्या चाहिए आपको, बताइए, जो आप मांगे दे दूं. शिवजीए कह्युं मां बस एक ज वस्तु जोईए के अत्यारे तारा सिवाय बीजे क्यांय नथी. अत्यारे वैकुंठमांय नथी, कारण के वैकुंठ वाळो तो अहींया छे, तो गोतवो क्यांय ने? तारी पासे छे माई खजानो अने ई छे तारो लालो, तारो कन्हैयो, तारो श्याम सुंदर मनमोहन ई काली कमली वाड़ो. बस एक बार उनके दीदार करा दो मैया, एक बार उनकी झांकी करा दो मैया. उनका दीदार करने बड़ी दूर से आया हूं, बड़ी दूर से आया हूं, एक बार दीदार करा दो. पण कन्हैयानुं नाम सांभळ्युं ने यशोदाजी चमक्या. कह्युं महाराज आ तमारो चेहरो ना तमारुं मोढुं ने आ बधुं तमारुं स्वरूप तो जुओ. आ मोटा मोटा ने बीक लागी जाय. आ जो तो खरा आखा शरीरे भभूति लगावी, आ गळामां सर्पो वींटळाया. मारो कन्हैयो नानो छे, एने बीक लागी जाय, डरी जाय. એટલે માફ કરજો, કનૈયાના દર્શન નહીં મળે. બાકી તમે જે માંગો તે આપો. બોલો સોના ચાંદી હીરા જવેરાત શું જોઈએ તમારે, જે માંગો તે આપો. शिवजीए कह्युं मां आ तो बधुं मारी भभूतिमां भर्युं छे, सोना चांदी माटे थोड़ो आव्यो छुं. सोनानी लंका हती ए आपी दीधी रावणने. मारे क्या कोई महल में रहेवुं छे, मारे क्या सोनानी लंका जोती थी, तो आपी दीधी रावणने. सोना माटे नथी आव्यो मां, केवल कन्हैयाना दर्शन माटे. यशोदाजीए कह्युं पण महाराज माफ करजो, कन्हैयाना दर्शन नहीं मळे, बाकी तमे जे कहो ते आपवा तैयार छुं. कन्हैयाना दर्शन नहीं मळे, माफ करजो. शिवजीए कह्युं तो मैया जब तक मुझे दर्शन नहीं मिलेगा ना तब तक मैं भी यहाँ से जाऊंगा नहीं. शिवजीए तो खोड़ियों त्रिशूल वाड़ियों पद्मासन आसन बिछा के बैठ गए महाराज.
आंख बंद करीने मंड्या कन्हैयानो पुकार करवा, हे प्रभु बड़ी दूर से आया हूं कैलाश से, अब आप ही कुछ उपाय कीजिए, कुछ योजना बनाइए कि मैया आपके दर्शन करा दे मुझे। शिवजी महाराज आंख बंद करीने मंड्या कन्हैयानु स्मरण करवा। आ बाजू शिवजी के दर्शन कर्या विना जाऊं नहीं, यशोदाजी के दर्शन कराऊं नहीं, अने आ खबर अंदर पारणामां सुता सुता कन्हैयाने पड़ी हर्या तो मारा इष्टदेव महादेव આવ્યા અને ભગવાન જોર જોરથી મંડ્યા રડવા, કારણ કે યશોદાજી તો દર્શન કરાવે એમ નથી, મારે કંઈક યોજના કરવી પડશે। એટલે ભગવાન મંડ્યા જોર જોરથી રડવા। યશોદાજી છાનો રાખે, ગોપી ગોવાળિયાઓ આવ્યા છાનો રાખે, કોઈ માખણ ચટાડે, કોઈ ઘૂઘરા વગાડે, કોઈ રમકડા આપે, પણ છાનો જ ન રહે। ભગવાન બરાબર હઠે ચડ્યા કે હવે છાનો રહું નહીં જ્યાં સુધી મૈયા મને બહાર ન લઈ જાય। ત્રણેય જણા હઠે ચડ્યા, શિવજી કે દર્શન કર્યા વિના જાઓ નહીં, યશોદાજી કે દર્શન કરાવું નહીં, અને કનૈયો કે હું છાનો રહું નહીં। અને આપણામાં ચાર હઠ એવી છે બહુ પ્રખ્યાત કે જે વખણાય, એમાં પહેલી વેલી રાજ હઠ। રાજા જો હઠ કરે એટલે એ પૂરી કરીને જ રહે, એટલે આપણામાં કહેવત છે રાજા વાજા ને ઈ જો હઠે ચડે કે રામ મંદિર બનાવવું એટલે બનાવીને જ રહે, આ રાજ હઠ છે જોજો। અને હઠ કેવી વ્યાજબી છે, અને આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણે આ જન્મમાં આ અવતાર આ મંદિરનું નિર્માણ અને મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન કરી લીધા। ભલે રૂબરૂ નથી કર્યા, અને જશું કરશું, હવે કઈ બહુ વાર નથી, ગુરુદેવ લઈ જશે એટલે ત્યાંય જાશું। પણ આપણી હાજરીમાં, બાકી તો કેટલા લોકો વયા ગયા, આ સપનું પોતાના મનમાં લઈને વયા ગયા। આટલા વર્ષોથી તો રામલલ્લા બેઠા હતા ટેન્ટમાં, અને કેટલાક બ્રાહ્મણો, કેટલાક પંડિતો, કેટલાક સંન્યાસીઓ, કેટલાક સાધુઓ અન્નસન્ન લઈને એવા કઠોર તપ લઈને બેઠા હતા કે અમારા રામલલ્લા જ્યાં સુધી ટેન્ટમાં છે ને ત્યાં સુધી અમે સારા મહેલમાં પગ નહીં મૂકીએ। આ તપસ્યાનું પ્રમાણ છે, આ એમને નથી થયું। અને ઈ તપસ્યાના કારણે આપણને બધાને આવા રાજા મળ્યા છે। અને લગભગ કાલે સીએ લાગુ થઈ ગયું, લગભગ તો થઈ ગયું ને। વાહ વાહ, તાલીઓથી વધાવીએ, કારણ કે આ બધા સારા સારા નિયમો કેવા સુંદર લાગુ થતા જાય છે કે જેના માટે આખા સમાજને લાભ છે। બાકી તો અત્યાર સુધી એવું હતું કે આપણે હિન્દુઓએ જ ખાલી સંવિધાન પ્રમાણે ચાલવાનું, બાકી બધાના નિયમો પોતાના, બાકી બધા પોતાના નિયમ પ્રમાણે ચાલે ને આપણે તો કે આપણે સંવિધાન પ્રમાણે ચાલવાનું। આપણે એક જ લગ્ન અને બે જ બાળકો, હવે તો બે ક્યાં કોઈ કરે, એક જ બાળક, આપણે બેન આપણું એક, એટલે આપણી વસ્તી ઘટતી જાય છે। અને બીજા બધા ગમે એટલા લગ્ન કરે ને ગમે એટલા બાળકો, જેની વસ્તી વધારે એનું રાજ્ય, જેની વસ્તી વધારે એનો દબદબો। પણ આવા કેટલાક નિયમોની જરૂર છે, બહુ જરૂર છે। શિવજી પણ હઠે ચડ્યા, રાજહઠ, બીજી બાળહઠ। બાળકે જો હઠ કરે ને એટલે એ પૂરી કરીને જ રહે। બાળક જો હઠ કરે એટલે ગમે એવડા મોટી ઉંમરના દાદા હોય પણ એને ઘોડો ઘોડો થવું પડે, કારણ કે બાળ હઠ છે ને, બાળકને રાજી કરવા ગમે તે કરવું પડે, કારણ કે બાળક એ સાક્ષાત ભગવાન કા સ્વરૂપ है। બાળ હઠ। ત્રીજી જોગી હઠ। જોગી જો હઠ કરે, એક સાધુ, એક જટંધર, એક સાચો તપસ્વી બ્રાહ્મણ, એક યોગી જો હઠ કરે એટલે એ પૂરી કરીને રહે। અને ચોથી
બધાય કરતા લાગો છો જો. બેનો જો હઠ કરે સ્ત્રી હઠ, બેનો જો હઠે ચડે કે આ વખતે પોટલા ભરીને શોપિંગ કરવું એટલે ભાઈઓએ ખિસ્સા ખાલી કરવા પડે. સ્ત્રી હઠ, આ ચાર હઠ બહુ પ્રખ્યાત છે. અહીંયા ત્રણ હઠ તો ભેગી થઈ ગઈ. યશોદાજીની સ્ત્રી હઠ, શિવજીની જોગી હઠ અને કનૈયાની બાળ હઠ. બાઉ રડે છે કનૈયો. પછી તો એકાદ બે ગોપીઓ આવી યશોદાજીને કહ્યું, મૈયા અમને તો એમ લાગે છે કે જ્યારથી ઓલા બાવાજી આવ્યા છે ને, બાર બેઠા બેઠા હોઠ ફફડાવે છે, આ ઈ મંત્ર મારતા લાગે છે છોકરાઓ રોવરાવાના. ઈ મંત્ર મારે છે ને આપણો કનૈયો રડે છે. તો એક કામ કરો ને, જરા દર્શન કરાવી દો ને. જ્યાં સુધી દર્શન નહીં કરાવો ને ત્યાં સુધી કનૈયો રડશે, કારણ કે અમને લાગે છે કે ઈ મંત્ર મારે છે. થોડા દર્શન કરાવી દો તો કનૈયો શાંત થઈ જાય, છાનો રહી જાય. યશોદાજીનું મન તો નથી પણ બહુ રડે છે એટલે વાતે સાચી લાગી કે વાત તો સાચી. જ્યારથી ઓલા બાવાજી આવ્યા ત્યારથી આ કનૈયો રડે છે, લાવને થોડા દર્શન કરાવી દઉં. આખો કનૈયાને શાલમાં વીંટી લીધો. ક્યાંય બહુ દેખાવો ન જોઈએ, ખાલી જરા જરા આંખો જરા જરા કપાળ દેખાય, આંખો વીંટી લીધો. કારણ કે મારો કનૈયો બહુ રૂપાળો બહુ સુંદર છે, ક્યાં કોઈને એની નજર ન લાગી જાય. માનો ભાવ છે દરેક માં માટે. એ દીકરો ગમે તેવો હોય પણ એના માટે તો એ કામણગારો જ હોય, એના માટે તો રૂપાળો જ હોય, એના માટે તો એનાથી સુંદર બીજો કોઈ ન હોય, કારણ કે એ માં છે. આખો કનૈયાને શાલમાં વીંટ્યો, ક્યાંય કનૈયાને કોઈની નજર ન લાગી જાય. પણ માને ક્યાં ખબર છે કે આને કોઈની નજર લાગે એમ નથી. હા, એની નજર એવી કામણગારી છે કે જેના ઉપર પડે એ જગતમાં મસ્ત બની જાય. કોઈ મીરા બની જાય, કોઈ સખુ બની જાય, કોઈ નરસિંહરામ બની જાય, કોઈ જનાબાઈ બને. એની નજર જેના ઉપર પડે. અને આપણે એવી પ્રાર્થના કરીએ કે ક્યારેક એ નજર હમ પર ભી લગા દો. એક બાર એની નજરે જો મળી જાય ને તો જીવન મસ્ત બની જાય. મિલેંગે બાકે બિહારી, મિલેંગે કુંજ બિહારી, ओढ़ के कामरकारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी। क्या वो काली कमली वाला मिल जाए, एक बार हमारे सामने देख ले, एक बार उनकी दृष्टि पड़ जाए। आखो शाल में वीटाड़ी लाव्या यशोदाजी અને બહાર લાવ્યા. શિવજીને કહ્યું મહારાજ જલ્દી કરો, દર્શન કરીને પાછા પધારો अपने આસન પર. અને શિવજીએ જ્યાં કનૈયા સામે જોયું, બેયની દ્રષ્ટિ સામસામે મળી. એક બાજુ હર, એક બાજુ હરી, એક બાજુ શિવ, એક બાજુ શ્યામ, એક બાજુ નટવર, એક બાજુ नटराज। दोनों ही नृत्य के निष्णात है। एक गोपीओ पासे नृत्य करे એટલે નટવર છે, અને એક તાંડવ નૃત્ય કરે એટલે નટરાજ છે। नटराज है महादेव शिव जी। एक गोकुलपति, एक कैलाशपति। બેયની દ્રષ્ટિ મળી, બે દ્રષ્ટિ દ્વારા એકબીજાની વંદના કરી, પણ તોય શિવજીને મજા ના આવી, કારણ કે યશોદાજીની ગોદમાં છે ને કનૈયો. વિચાર કર્યો મારી ગોદમાં જો આવે, મારા ખોળામાં જો આવે તો આનંદ આવે, પણ આ યશોદાજી કઈ એમને તો આપશે નહીં, મનાવવાથી માનશે નહીં. આ બારે માંડ કરીને લાવ્યા, કંઈક યોજના કરવી પડશે. એટલે શિવજી મંડ્યા કનૈયાની સામે ધારી ધારીને મંડ્યા જોવા, અને મંડ્યા એનું ભવિષ્ય કહેવા। અરે મૈયા, આપકો પતા है ये आपका लाला बड़ा होकर कैसा होगा? अरे बड़ा बलवान होगा माँ, बड़ा शक्तिशाली, गोकुल का, मथुरा का, अरे द्वारिका का राजा बनेगा माँ, हजारों रानियों का पति होगा ये, अनेक दुष्टों का संहार करेगा। मंड्या तो भविष्य जोवा, અને જેવું ભવિષ્ય જ્યોતિષ મંડ્યા કેવા, એટલે યશોદાજીને મજા આવી। યશોદાજીએ ધીરેકથી કહ્યું મહારાજ તમે તો જ્યોતિષ લાગો છો।
શિવજીએ કહ્યું આ આખી દુનિયાના જોશ જોવાનું કામ જ કરું છું. મેરે ભોલે કે દરબાર में सबका खाता है, બધાયના ખાતા એના હાથમાં છે. અને જ્યોતિષનું નામ પડે ને એટલે બધાયને ઈચ્છા થાય કે હાલો ને જરાક બતાવીએ હાથ આમાં શું છે. પણ એમાં તારા જ કરેલા છે, આમાં બીજું કાંઈ નથી, આપણા જ કરેલા કર્મ છે. યશોદાજીએ કહ્યું મહારાજ કહો ને હજી કંઈક વધારે, મારો કનૈયો મોટો થઈને કેવો થશે? શિવજીએ કહ્યું પણ માં તમારી ગોદમાં છે, જરા જરા આંખો ને કપાળ દેખાય છે, એના ઉપરથી બરાબર ખબર ન પડે, પણ હા કનૈયો મારા ખોળામાં જો આવે તો એને હાથની રેખા જોઈને કહું કે મોટો થઈને કેવો થશે. પણ મારા ખોળામાં જો આપો તો. યશોદાજીનું મન તો નથી માનતું, પણ ભવિષ્ય જોવું છે ને, એટલે કનૈયાને ઉઠાવીને શિવજીની ગોદમાં આપ્યા. ભવિષ્ય જોવાની ઈચ્છા છે, મારો દીકરો મોટો થઈને કેવો થશે. બધી માની ઈચ્છા હોય ને કે મારો દીકરો કેવો થશે. હજી પારણામાં ઝૂલતો હોય ને ત્યાં મંડે સપના જોવા, કાલ હવારે મોટો થશે, ઘોડે ચડશે, વરરાજો બનશે. ઓલો હજી પારણામાં ઝૂલે ત્યાં તો વરરાજો બનાવી દે. વરરાજો બનશે, ઘોડે ચડશે, મોતીના દાણા જેવી વહુ લઈ આવશે. તો આવ્યા પછી ખબર પડે કેવો દાણો આવ્યો. શિવજીના ખોળામાં જ્યાં ભગવાન બાલકૃષ્ણને સોંપ્યા ત્યાં તો આ જેવા કનૈયાના સ્ત્રી અંગનો સ્પર્શ થયો અને કનૈયાની સામે જ્યાં બરાબર જોયું શિવજીએ ઝાંખી કરી અને કનૈયાના સ્વરૂપનો જ્યાં સ્પર્શ થયો, શિવજીને મંડી સમાધિ લાગવા, આંખો મંડી બંધ થવા, સમાધિમાં મંડ્યા ડૂબવા મહારાજ. અને સમાધિ મંડી જ્યાં લાગવા કનૈયાને ચિંતા થઈ, અરે આને સમાધિ જો લાગી તો કલાક બે કલાકમાં ઉતરશે નહીં, વર્ષો વીતી જશે, ખબર પડી જશે બધાને કે આ તો ભગવાન છે અને આ મહાદેવ છે. એટલે આ શિવજીની સમાધિ ઉતારવી પડશે. અને નાનકડા નંદલાલા ખોડામાં સુતા સુતા શિવજીની લાંબીથી દાઢી છે, દાઢી પકડીને ભગવાને ખેંચ મારી, કહ્યું મહાદેવ જાગો, આ કૈલાશ નથી, આ તો ગોકુળ છે, જાગો મહારાજ. અને વળી શિવજી ઝબકીને જાગ્યા. કોણે દાઢી ખેંચી? ત્યાં તો ખોડામાં ભગવાન નંદલાલ સુતા છે. અને શિવજી મહારાજે પછી તો કનૈયાના દર્શન કરી ફરી પાછા યશોદાજીની ગોદમાં લાલાને સોંપ્યા. અને અહીંયા જતા જતા હવે વિદાય થતા થતા શિવજીએ કનૈયાની પરિક્રમા કરી, પણ એકલા કનૈયાની નહીં, યશોદાજી સહિત કૃષ્ણની પરિક્રમા કરી. અને માં યશોદાજીના ચરણમાં દંડવત કર્યા. હે માડી તારા કેટલા જન્મની કમાણી, હે યશોદા તારા માં. આહા કયા જન્મની કમાણી હશે એ માની કે જેની ગોદમાં બ્રહ્મ નાચી રહ્યો છે, જેની ગોદમાં આજ જગતનો નાથ રમી રહ્યો છે. જગત પિતા આજ પુત્ર બનીને આવ્યો, વિરાટ આજ વ્યક્તિ બનીને આવ્યો, નિરાકાર આજ સાકાર બનીને આવ્યો, નિર્ગુણ આજ સગુણ બનકર આયા, પરમાત્મા આજ પુત્ર બનકર આયા. પછી તો શંખનાદ વગાડી, શૃંગીનાદ બજા के महादेव अपने कैलाश की ओर गए हैं. અહીંયા શિવજી મહારાજ દર્શન કરીને ગયા અને બરાબર ધીરે ધીરે સમય મંડ્યો છે પસાર થવા. નંદ બાબા કંસને કર ભરવા માટે મથુરા ગયા. એકાદ બે દિવસ નંદ બાબા મથુરા રોકાયા. કંસને લગાન ભર્યો, કર ભર્યો, સમાચાર આપ્યા, હે રાજા, કેટલા વર્ષો પછી તમારા આશીર્વાદથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. કંસ રાજી થયો. નંદ બાબા બહુ સારી વાત, બહુ સરસ સમાચાર આપ્યા, જાઓ મારા આશીર્વાદ છે, તમારો દીકરો બહુ બળવાન બને, ખૂબ સુખી થાય, આયુષ્યવાન બને, એના તમામ શત્રુઓનો વિનાશ થાય. એને ખબર નથી કે આ ઈજ છે આઠમો. નંદ બાબા એક દિવસ ત્યાં મથુરા રોકાયા, વસુદેવજીને પણ મળ્યા. પણ વસુદેવજીએ જાણકારી આપી, કહ્યું નંદ બાબા આપ જાજીવાર અહીંયા મથુરા ન રોકાશો, જલ્દી પાછા પધારો, કારણ કે અહીંયા કંસના ષડયંત્ર ચાલે છે, જલ્દી પાછા આપ ગોકુલમાં પધારજો. અને બરાબર નંદ બાબા મથુરા ગયા છે અને આ બાજુ
ચતુર્દશીના દિવસે 14ના દિવસે બરાબર કાળી 14 આવી છે ગોકુળમાં. અને કોણ છે? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘનંતી પુરગ્રામ વ્રજાદિષુ ભયંકર રાક્ષસી. કંસની મોકલાવેલી રાક્ષસી કે જે નવજાત બાળકોને મારવા માટે આવી છે. જેટલા પણ અષ્ટમીની રાત્રે જન્મ્યા બધાને મારવા માટે આવી છે. અને બરાબર ખબર પડી નંદ અને યશોદાને ત્યાં પણ સુંદર લાલાનો જન્મ થયો છે. અને ખબર પડતા પૂતના બરાબર ગોકુળમાં આવી સુંદરીનું રૂપ ધારણ કરીને આવી, જાણે કોઈ રાજકન્યા હોય. ગોપીઓ તો રાજી થઈ ગઈ. આહા, આવી સુંદર રાજકન્યા, આપણો લાલો કેવો ભાગ્યશાળી છે. જ્યારથી આવ્યો ને ત્યારથી હમણાં એક જટંધર આવ્યા, હવે વળી આ પાછી આવી સુંદરી આવી. દેવી કોણ છો તમે? પૂતનાએ કહ્યું, ભાઈ સ્વર્ગની અપ્સરા છું, ઇન્દ્રની અપ્સરા, છેટ સ્વર્ગમાંથી આવું છું. કેટલું ખોટું બોલે છે. આવે છે તો જમનાજીના હામા કાંઠેથી, મથુરાથી. ગોપીઓ રાજી થયા. હા, છેટ સ્વર્ગથી આવે છે. ભાઈ મારે यशोदाजी ना महल सुधी जऊं छे, नंद बाबा ना नंदालय सुधी जऊं छे। मैंने सुना है उनका लाला बड़ा ही सुंदर है, बड़ा ही शयाना है, जरा मुझे मार्ग बताओ। गोपीओए सुंदर नंद भवन नो मार्ग बताव्यो अने पूतना मंडी यशोदाजी ना भवन सुधी जवा, नंद भवन तरफ जवा अने बराबर नंद भवन में आवी अने यशोदाजी ज्यां पूतना ने जोई आवी सुंदर राजकन्या, आहा स्वर्गनी अप्सरा छे, आ तो इंद्रनी अप्सरा स्वर्गथी आवी छे। अरे अतिथि बनीने आवी छे अने मारो नियम छे जे अतिथि रूपे आवे एनी मारे पूजा करवी जोईए, आनी तो मारी पूजा करवी पड़े, अतिथि रूपे आवे। भगवान मन में हसे छे के मैया तमारे पूजा करवानी जरूर नथी, हूँ हमणा करवानो छूं अने एवी पूजा करीश कि अतिथि ने आजे ने आजे पुण्यतिथि उजवाई जाशे। मीठी मीठी बातों थी यशोदाजी ने मंडी लुभाववा। यशोदाजीए कह्युं, जोने सखी आ क्यारनो कनैयो एने सुवडावुं छुं, क्यारनी हालरडा गाऊं पण आज सूतो ज नथी, खबर नहीं केम बधाए काम बाकी पड्या छे, आज कनैयो सुवानुं नाम नथी लेतो। पूतनाए कह्युं, तो लावो ने मैया, लावो पारणानी दोरी मने लावो, हूँ एने सुवडावुं, जाओ तमे काम करो। અને યશોદાજી બહુ ભોળા છે, પારણાની દોરી આપી દીધી પૂતનાને અને કામ માટે ઘરની બહાર ગયા, રૂમની બહાર નીકળ્યા અને હવે પૂતના ઊભી થઈ કૃષ્ણને મારવા માટે આવી છે। શરીર ઉપર ભયંકર કાલકૂટ વિષ લગાવીને આવી છે। ઊભી થઈ બરાબર પારણા પાસે આવી અને કનૈયાને લેવા માટે પારણા પાસે જ્યાં આવી અને બરાબર કનૈયાએ પારણામાં સુતા સુતા ઉપર જ્યાં જોયું, બરાબર પૂતનાને જોઈ અને જેવી જોઈ એટલે ભગવાને બે આંખો બંધ કરી લીધી। અહીંયા ભાગવતમાં લખ્યું છે, બે આંખો કૃષ્ણએ બંધ કરી લીધી। વિબુદ્ધતામ બાલક મારિકાગ્રહમ અને ચરાચરાત્માસ નિમિલિતે ક્ષણ, નિમિલિતે ક્ષણ, બે આંખો બંધ કરી લીધી। અને શું કામ બંધ કરી એના ઘણા કારણો મહાપુરુષોએ બતાવ્યા, ભાગવતજીમાં આપ્યા છે અને વિદ્વાનોએ ઘણા અર્થ અલગ અલગ આપ્યા કે કૃષ્ણએ પૂતનાને જોઈને આંખ શા માટે બંધ કરી। ભગવાને આંખ ખોલી ખરા, પણ ક્યારે ખોલી? જ્યારે પૂતનાની આંખો કાયમના માટે બંધ થઈ ગઈ ત્યારે ભગવાને આંખ ખોલી, ત્યાં સુધી બંધ રાખી છે। નિમિલિતે ક્ષણ, ઘણા કારણો। કેટલાક સંતોએ એવો મત બતાવ્યો કે ભગવાને વિચાર કર્યો કે પૂતના મને ઝેર પાવા માટે આવી છે, અરે હું તો માખણનો આસ્વાદ લેવા આવ્યો, પણ આ મને શું ખબર કે આવતા વેત ઝેર પીવું પડશે, માખણ તો હજી આવ્યું નથી, એ પેલા તો ઝેર મળી ગયું અને ઝેર તો પીવાની ટેવ મને નથી, આ તો મહાદેવને છે, એટલે મહાદેવને રીઝવવા માટે ભગવાને આંખ બંધ કરી। કેટલાક સંતોએ વળી એવો મત આપ્યો કે ભગવાને વિચાર કર્યો કે આ પૂર્વ જન્મમાં હતી કોણ, મારા સુધી આવી ગઈ, હમણાં મને ગોદમાં લઈને પૈપાન કરાવશે, એક માની જેમ, એક ધાય માની જેમ, તો આ કોણ હતી કે મારા સન્મુખ આવી? કારણ કે સન્મુખ હોય જીવ મોહી જબહી, કે જન્મ કોટી અઘના સહી તબહી।
रामचरितमानस में तुलसीदास जी ने लिख दिया कि सन्मुख होय जीव मोहि जबहि भगवान स्वयं बोल्या सन्मुख जीव तो ज आवी शके जेना पूर्व जन्मना पाप नष्ट थया होय। ए ज जीव मारी सन्मुख आवी शके तो आ मारी पासे आवी गई, मारी सन्मुख आवी गई तो कोण हती पूर्व जन्ममां? महापुरुषोनो मत छे कि पूर्व जन्ममां आ बलि राजानी बेन हती। જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ને ત્યારે આ નાનકડા બટુક બ્રાહ્મણ આ ભૂદેવ આ નાનકડા બાળકને જોઈ અને બલિ રાજાની બેને વિચાર કર્યો, આહા કેવું સરસ બાળક છે, કેવું સુંદર અદ્ભુત બાળક, આવા બાળકની માં બનવાનું સૌભાગ્ય મને મળે તો કેવું સારું. અને ભગવાન તો અંતર્યામી છે, માં બનવાની એની ઈચ્છા થઈ એટલે ભગવાને મનોમન કહ્યું, જાઓ તમારી એ ઈચ્છા પૂરી કરીશ, ભલે થોડી વાર માટે, પણ તમે મને ખોડામાં લઈ અને પૈપાન કરાવશો, માં બનવાની ઈચ્છા પૂરી કરીશ. પણ પછી તો વામનમાંથી ભગવાન વિરાટ થયા, બલિનું બધું લઈ લીધું, બાંધી લીધો અને એ જ બલિની બેન એવી ક્રોધાયમાન થઈ, અરે આ કોઈ બાળક નથી, આ તો મારા ભાઈને મારવા આવ્યો, બાંધવા આવ્યો, મારવો જોઈએ આ બાળકને. ભગવાને કહ્યું ઈ ઈચ્છા પૂરી કરીશ. માં બનવાની અને મારવાની બે ઈચ્છા પ્રગટ થઈ, બે ઈચ્છા ભગવાને એક સાથે પૂરી કરી. અત્યારે પૈપાને કરાવવા આવી છે અને સાથે મારવા આવી છે. પણ એનો પૂર્વ જન્મ જોવા માટે ભગવાને આંખો બંધ કરી. કેટલાક સંતોએ વળી એવો પણ મત આપ્યો કે ભગવાને આંખો બંધ કરી એનું કારણ કૃષ્ણએ વિચાર કર્યો, પૂતના એ અવિદ્યા છે. ભાગવતમાં પૂતનાને અવિદ્યા કહેવામાં આવી છે અને અવિદ્યાને ક્યારેય દ્રષ્ટિ ન અપાય. પૂતના એ વાસના છે, વાસનાને ક્યારેય દ્રષ્ટિ ન અપાય. કારણ કે પાપનું પ્રવેશ દ્વાર છે આંખ. આજે જે કંઈ ખરાબ આજે ઘટનાઓ ઘટે છે શેના કારણે? જોવાના કારણે. ખરાબ ટીવીમાં દ્રશ્ય, મોબાઈલમાં ખરાબ દ્રશ્ય, આ ખરાબ દ્રશ્ય, આ આંખ છે ને એ ફોટા પાડ્યા જ કરે છે. ખાલી જોતી નથી, ફોટા એ પાડે છે. ઘરે જાશો એટલે આ બધું યાદ આવશે, ફોટા પાછા તાજા થશે. આવશે ને ફોટા એક પછી એક. તરત આ આશ્રમનો ફોટો પડી જાય, આ કથા હોલનો ફોટો પડી જાય, લોકોનો ફોટો પડી જાય, કથાકારનો ફોટો પડી જાય, ગંગા સ્નાન કરવા ગયા હોય એ વાતાવરણનો ફોટો પડી જાય. ઘરે જાય એટલે પછી બધું વાગોડીએ બેઠા બેઠા. જે દ્રશ્ય જોવો એનો ફોટો પડી જાય. એવા વિચારો, એવું વર્તન, એવું મન, એવું માનસ, એવી બુદ્ધિ. એટલે સંતોએ કહ્યું ને કે સૌથી વધારે પવિત્ર જો રાખવાની જરૂર હોય તો આંખને. પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા કે આંખને પવિત્ર રાખે એનું જ જીવન પવિત્ર રહી શકે. જેની આંખ પવિત્ર એનું જ જીવન પવિત્ર. સારું જોવું, સારું જોવું, સારું જોવાથી વિચારો સારા બને, માનસ સારું બને, બુદ્ધિ સારી બને, વર્તન સારું બને અને આખરે જીવન પણ સારું બને. એટલે કોઈ સાહિત્યકારે કહ્યું ને કે જેની આંખમાં અમી, અમી એટલે અમૃત, જેની આંખમાં અમી એને દુનિયા ગમી. અને ખાલી આંખમાં જ નહીં, બીજી પણ એક જગ્યાએ અમૃત રાખવા જેવું છે. ક્યાં? હા, જીભ. જેની જીભમાં અમી એને દુનિયા નમી. બે જગ્યાએ અમૃત રાખવા જેવું છે. આંખમાં અમી એને બધાય ગમે, એને બધાય સારા, એને બધાય સજ્જન લાગે, એને કોઈ ખરાબ લાગે જ નહીં, કારણ કે પોતે સારો છે, એની દ્રષ્ટિ સારી છે. સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગપાન. એને બધા ભગવાનમય લાગે. એક તો આંખને અમીમય રાખવી અને બીજું જીભને અમૃત ભરી રાખવી. ભલે કોઈને સાચું કહીએ, ભલે કોઈને સત્ય જ કહો, પણ કડવું નહીં, ગમે એવું અમૃત ભર્યું એ મીઠું બોલો. ઘણા બોલે સાચું પણ એવું કડવું બોલે. અને કડવું ક્યાં કોઈને ગમે છે? માણસને કડવું ન ગમે. મીઠું મીઠું બધાયને ભાવે, કેરી બધાયને ભાવે, કોઈની કડવા લીમડાના પાન ભાવે. આ ખાઈએ આપણે સ્વાસ્થ્ય માટે કે ભાઈ સારા છે, એનાથી સારું સ્વાસ્થ્ય રહેશે એટલે 2-3 ખાઈએ, એ ધરાર ધરાર દવાની જેમ. કઈ શોખ માટે કોઈ ખાય?
એમ વાત પણ કોઈને કેવી હોય તો સારી રીતે કેવી, કડવી વાણીમાં નહીં. સારી રીતે કયો તો એને ગમશે, વારે વારે વાગોડવી ગમશે. કડવી વાત જેમ કડવો લીમડો ન ભાવે એમ કડવી વાતે કોઈને ન ગમે. જીભમાં પણ અમૃત અને આંખમાં પણ અમૃત. ભગવાને જોયું કે પૂતના એ વાસના છે, પૂર્વ જન્મમાં પણ વાસના આવી હતી. શૂર્પણખા એ પણ વાસનાનું પ્રતીક છે. પણ રામજીએ ત્યારે શૂર્પણખા સામે નહોતું જોયું, સીતાજી સામે દ્રષ્ટિ કરીને બેઠા હતા. પણ કનૈયાએ વિચાર કર્યો કે ત્યારે તો સીતાજી હતા, પત્ની એ ભક્તિનું સ્વરૂપ છે. જ્યારે જ્યારે એવી કોઈ વાસના સામે આવે ત્યારે દ્રષ્ટિ પત્ની સામે રાખવી, કારણ કે પત્ની એ ભક્તિનું સ્વરૂપ છે. ત્યારે તો સીતાજી હતા, પણ અત્યારે તો આ બહુ વેલી આવી ગઈ. હજી નથી રૂકમણી, નથી સત્યભામા, ન રાધા, કોઈના ઠેકાણા નથી. ક્યાં આંખ રાખવી, ક્યાં દ્રષ્ટિ રાખવી? એના કરતા આંખ બંધ કરી લઉં. એટલા માટે પણ ભગવાને આંખ બંધ કરી. ઘણા કારણો મહાપુરુષોએ બતાવ્યા. આખરે પૂતના ખોડામાં લઈ કનૈયાને મડી પૈ પાન કરાવવા કે હમણાં આ ઝેરને પી અને બાળક અહીંયા જ થરફડિયા મારીને મરી જશે. પણ ત્યાં તો ભગવાન બધું જ ઝેર પી ગયા અને હવે તો ભગવાન પૂતનાના પ્રાણ મંડ્યા છે પીવા. પૂતનાનો જીવ મંડ્યો અકળાવવા અને મંડી ચીસો પાડવા. અસલ સ્વરૂપ આવી ગયું. જે ભયંકર રાક્ષસીનું રૂપ હતું એ પ્રગટ થઈ અને મંડી ચીસો પાડવા. સામુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી નિષ્પિંડ્યમાના ખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજયો મુહ પ્રશ્વિન્ન ગાત્રાક્ષિપતોરુરોદઃ. સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી, મને છોડ ચીસો પાડતી પૂતના ત્યાં ને ત્યાં પૃથ્વી પર પડી અને પૂતનાના શરીરમાંથી પ્રાણ છૂટ્યા અને દેવતાઓએ આકાશ મંડળમાં દુંદુભીના નાદ કરી ભગવાનનો જય જયકાર કરતા. બોલીએ શ્રી બાંકે બિહારી લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા પૂતનાનો ભગવાને વિનાશ કર્યો અને હવે આગળની લીલામાં સુખદેવજી લઈ જાય. પણ એ પેલા 10 મિનિટનો વિરામ લઈ અને આગળ કથામાં જઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 10 મિનિટના વિરામ પછી ફરી પાછા મળીએ. હરી હરી હરી. श्री यमुना जी जाएंगे प्रात होत हम श्री यमुना जी जाएंगे, प्रात होत हम यमुना जी जाएंगे। कर स्नान हम जीवन सफल बनाएंगे, कर स्नान हम जीवन सफल बनाएंगे, कर स्नान हम जीवन सफल बनाएंगे, कर स्नान हम जीवन सफल बनाएंगे। तेरे पूर्ण हो सबका, तेरे पूर्ण हो सबका, रटेंगे राधे राधे नाम, रटेंगे राधे राधे नाम, मिलेंगे
राधे राधे नाम रटेंगे राधे राधे नाम मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर करे मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर करे वृंदावन धाम की महिमा भारी है श्री वृंदावन धाम की महिमा भारी है वृंदावन धाम की महिमा भारी है ये महलन की सरकार श्री राधे जो प्यारी है महलन की सरकार राधे जो प्यारी है ये महलन की सरकार श्री राधे जो प्यारी है महलन की सरकार पले आठों रटेंगे राधे राधे नाम रटे मिलेंगे बांग बिहारी के कामर करे मिलेंगे बांक बिहारी ओढ़ के कामर करे मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के राधे नाम रटेंगे राधे राधे नाम मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर करे मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर कारी मिलेंगे कुंज बिहारी ओढ़ के कामर करे बोलिए वृंदावन विहारी लाल की जय ભગવાને પૂતનાનો વિનાશ કર્યો દેવતાઓએ ભગવાનનો જે જયકાર કર્યો અને પછી તો સુંદર ભગવાનની આગળની લીલાઓની અંદર સુખદેવજી મહારાજ લઈ જાય ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા ભગવાન ધીરે ધીરે ગોઠણ ભેર મંડ્યા છે ચાલવા ધીરે ધીરે દિવાલનો સહારો લઈ અને કૃષ્ણ મંડ્યા છે ચાલવા પરમાત્માની સુંદર લીલા અને એકવાર ભગવાનને બળદ ગાડા નીચે યશોદાજી સુવડાવ્યા હતા અને ત્યારે કૃષ્ણ એવી પગની લાત મારી આખું ગાડું ઉછળ્યું અને એમાં બેઠેલો સકટાસુર નામનો રાક્ષસ ભગવાને સકટાસુરનો વિનાશ કર્યો यहाँ सकट भंजन की लीला सुखदेव जी ने सुनाई है एक बार कृष्ण सो रहे हैं और बवंडर का रूप लेकर के तृणावर्त आया है एवं वंटोड़ियाનું રૂપ લઈને આવ્યો ભગવાને મંડ્યો આકાશમાં ઉડાવવા ભગવાને મુષ્ટિકાનો જ પ્રહાર કર્યો અને તૃણાવર્ત નામના રાક્ષસને ભગવાને માર્યો धीरे धीरे समय मंड्यो वीतवा और सुखदेव जी ने कहा राजा गर्गः पुरोहितो राजन यदुनाम सुमहातपाः ए राजा यदुकुलना कुलगुरु यदुवंशीओना कुलगुरु गर्गाचार्य जी આવ્યા અને નંદ બાબાએ પ્રાર્થના કરી ગુરુદેવ મારા બે દીકરાઓ એક યશોદાનંદન અને એક રોહિણી નંદન બેના નામકરણ તમે કરો અને ત્યારે ગૌશાળામાં બેસી અને ગર્ગાચાર્યજીએ બે બાળકોના નામકરણ કર્યા પેલા તો રોહિણી પાસે આવ્યા અને ગર્ગાચાર્યજીએ કહ્યું નંદ અયમ હે રોહિણી પુત્રો રમણન સુહદો ગુણે હે આખ્યા સતે રામ ઇતિ આ રોહિણી નંદન છે અને જગતને આરામ આપનારા છે એટલા માટે આનું નામ રામ ઇતિ પણ ઇત્યાદિ બલાધિક્યાદ બલમ વિદુ હું પણ એવા બલવાન થશે કે ખાલી રામ નહીં નામ પડશે બોલી શ્રી બલરામજી મહારાજ કી જય નામ થશે બલરામ રોહિણી નંદનને નામ આપ્યું બલરામ અને હવે ભગવાન ગર્ગાચાર્યજી મહારાજ યશોદાજી પાસે આવ્યા યશોદાજીના ખોડામાં કનૈયાલાલ સુતા છે લાલજી સુતા છે અને ગર્ગાચાર્ય બોલ્યા હે નંદ આસન વર્ણાસ્ત્રયો હેસ્ય ગૃહતો નો યુગમ તનુ આ બાળક યુગે યુગમાં અવતાર ધારણ કરે અને અલગ અલગ રંગ લઈને આવે શુક્લો રક્ત તથા પીત
પણ ઇદાનીમ કૃષ્ણતામ ગતાઃ. ક્યારેક શુક્લ વર્ણ ધારણ કરે, ક્યારેક પીત વર્ણ ધારણ કરે, ક્યારેક રક્ત વર્ણ ધારણ કરે, પણ ઇદાનીમ આ વખતે કૃષ્ણતામ ગતાઃ. આ વખતે ભગવાને કૃષ્ણ એટલે કાળો શ્યામ, આ વખતે ભગવાને કૃષ્ણ વર્ણ ધારણ કર્યો અને એટલા માટે એના રંગ ઉપરથી ગર્ગાચાર્યજીએ નામ રાખ્યું બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી